ગીર સોમનાથ જિલ્લામાંથી એક દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। આજોઠા ગામથી નીકળેલો એક પરિવાર રસ્તામાં અકસ્માતનો ભોગ બન્યો છે। ભંડુરી નજીક ઓટો રિક્ષા પલટી જતા 5 વર્ષના બાળકે ઘટના સ્થળ પર જ પ્રાણ ગુમાવ્યા છે। મળતી માહિતી મુજબ ગીર સોમનાથના આજોઠા ગામથી એક પરિવાર ઓટો રિક્ષા દ્વારા કેશોદ તાલુકાના રાણેકપુરા ગામ દીકરીને મૂકવા જઈ રહ્યા હતા। તે દરમિયાન ભંડુરી નજીક ઓટો રિક્ષા અચાનક પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 5 વર્ષીય પવન ગોંડલિયા ઘટના સ્થળ પર જ કાળનો કોળિયો બન્યો હતો અને ઈજાગ્રસ્તોને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપી અને મૃત બાળકને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો। ભંડુરી નજીક બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે।